શિયાળાનું સ્પેશિયલ ગાજર મરચાંનું અથાણું તો કોને ન ભાવે, પણ શું તમારું અથાણું ચીકણું થઈ જાય છે? તો ચાલો આજે મારી રીતે બનાવી જુઓ. 5 જ મિનિટમાં બની જશે અને લાંબા સમય સુધી સારું રહેશે. અથાણું બનાવવા 200 ગ્રામ ગાજર અને 50 ગ્રામ મરચાં લેશું. પહેલા ગાજરની છાલ કાઢી લેશું અને આપણે જે મરચાં લીધા છે ને એનો ઉપરનો ભાગ કાઢી મરચાંના રીતે 2 ભાગમાં સમારી લેશું. હવે ગાજરને આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી અને ફરતા સમારી લઈએ. વચ્ચેનો જે સફેદ ભાગ છે એને કાઢી લેશું. હવે ગાજર મરચાંમાં રહેલું એક્સ્ટ્રા પાણી દૂર કરવા માટે એમાં 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 મોટા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ગાજર મરચાંમાં જે કંઈ પણ પાણીનો ભાગ છે એને દૂર કરવા કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને એને થોડા ડ્રાય થવા દઈએ. હવે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. સ્ટીમ નીકળે એવું તેલ ગરમ થાય પછી તેલને થોડું ઠંડુ થવા દઈએ. જો એકદમ ગરમ તેલ અથાણામાં ઉમેરશો તો અથાણું ચીકણું થઈ જશે. હવે એક બાઉલમાં 3 ટેબલસ્પૂન રાઈના કુરિયા, 1 ટીસ્પૂન મેથીના કુરિયા, અડધી ચમચી હિંગ, 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીએ. હલકું ગરમ તેલ ઉમેરી 2 મિનિટ ઢાંકી દઈએ. પછી મિક્સ કરીએ અને એમાં 1 ટેબલસ્પૂન લીલી વરિયાળીનો ભૂકો, 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીએ. પછી ગાજર મરચાં ઉમેરી મિક્સ કરીએ અને એરટાઇટ કન્ટેનરમાં ભરી આ અથાણું 15 દિવસ સુધી ખાઈ શકાય.